નમસ્કાર. દુનિયાનો દરેક મોટો બિઝનેસ ક્યાંથી શરૂ થાય છે? એક વિચારથી. પણ એક જોરદાર વિચારને હકીકતમાં બદલવો કઈ રીતે? બસ આજે આપણે એ જ સફર પર નીકળવાના છીએ કે કેવી રીતે એક સપનાને પહેલા કાગળ પર અને પછી વાસ્તવિકતામાં ઉતારવામાં આવે છે. તો કોઈ વ્યક્તિ પાસે એક જોરદાર બિઝનેસ આઈડિયા છે, પણ હવે શું? એને હકીકત બનાવવા માટે પહેલું, સૌથી નક્કર પગલું કયું ભરવાનું? આ એ જ સવાલ છે જ્યાં મોટાભાગના લોકો અટકી જાય છે. ઉત્સાહ ઓછો થવા લાગે છે અને શંકાઓ ઘેરી વળે છે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આનો જવાબ છે એક ખૂબ જ શક્તિશાળી દસ્તાવેજમાં, અને એ છે આપણો બિઝનેસ પ્લાન. આને ખાલી કાગળનો ટુકડો સમજવાની ભૂલ ન કરતા. આ તો એ વિચારનો જીવ છે, રોકાણકારો માટેનો ભરોસો છે, અને સાચું કહું ને તો સફળતા સુધી પહોંચવાનો સૌથી પાકો રસ્તો છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આ પ્લાનની જરૂર કેમ છે? પછી બિઝનેસ પ્લાન અને પ્રોજેક્ટ રિપોર્ટ વચ્ચે શું ફરક છે? પ્રોજેક્ટ રિપોર્ટમાં કઈ કઈ બાબતો આવે? નાણાકીય પાસાનો વિશ્લેષણ કેવી રીતે થાય? અને છેલ્લે એક સફળ રિપોર્ટ બનાવવાની ચાવીઓ કઈ છે? ચાલો ત્યારે શરૂ કરીએ. તો પહેલો સવાલ, આ પ્લાનની જરૂર જ શું છે? ઘણા લોકોને એવું લાગે છે કે બિઝનેસ પ્લાન તો ખાલી બેંકમાંથી લોન લેવા માટે જ બનાવવાનો હોય. પણ ના, હકીકત એ છે કે એ તો બિઝનેસ ચલાવનાર માટે એક હોકાયંત્ર જેવું છે, જે દરેક પગલે સાચી દિશા બતાવે છે. જુઓ, એક સારો પ્લાન ખરેખર બે મોરચે કામ કરે છે. એક, એ આપણો આંતરિક રોડમેપ છે, જે આપણને સ્પષ્ટતા આપે છે કે ક્યારે, શું અને કેવી રીતે કરવું. અને બીજું, એ બહારની દુનિયા એટલે કે રોકાણકારો અને બેંકોને એ વિશ્વાસ અપાવે છે કે આ માત્ર એક હવામાં કરેલી વાત નથી, પણ એક પૂરી તૈયારી સાથેનું નફો કરી શકે એવું સાહસ છે. હવે બે શબ્દો પર ધ્યાન આપીએ: પ્રોજેક્ટ રિપોર્ટ અને બિઝનેસ પ્લાન. આ બંને શબ્દો ઘણીવાર એકબીજાને બદલે વપરાતા હોય છે, પણ તેમની ભૂમિકા અને હેતુ બિલકુલ અલગ છે. ચાલો સમજીએ. જુઓ, મુખ્ય તફાવત એ છે કે પ્રોજેક્ટ રિપોર્ટ કોઈ એક ચોક્કસ પ્રોજેક્ટ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે કોઈ નવી મશીનરી ખરીદવી હોય તો એના ટેકનિકલ અને નાણાકીય પાસાઓ પર. એ ખાસ કરીને લોન માટે વપરાય છે. જ્યારે બિઝનેસ પ્લાન એ આખા બિઝનેસનો દસ્તાવેજ છે, એમાં બધું જ આવી જાય. સરળ ભાષામાં કહીએ તો બિઝનેસ પ્લાન એક મોટો, વ્યાપક પ્રોજેક્ટ રિપોર્ટ છે, જેમાં બિઝનેસની બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ચાલો હવે પ્રોજેક્ટ રિપોર્ટની અંદર જઈએ અને જોઈએ કે એમાં શું શું હોય છે. આ એ જ વિભાગો છે જેની બેંકો અને રોકાણકારો એકદમ બારીકાઈથી તપાસ કરે છે. એક મજબૂત પ્રોજેક્ટ રિપોર્ટ આ 7 મુખ્ય પાયા પર બનેલો છે. શરૂઆત થાય છે સામાન્ય માહિતીથી. પછી આવે છે પ્રોજેક્ટનું વિગતવાર વર્ણન. બજારમાં કેટલી તક છે, પૈસા ક્યાંથી આવશે અને ક્યાં વપરાશે. દરેક ભાગ એકબીજા સાથે જોડાયેલો છે અને એક સંપૂર્ણ વાર્તા કહે છે. ચાલો આમાંથી કેટલાક મુખ્ય વિભાગોમાં ઊંડા ઉતરીએ. પ્રોજેક્ટ વર્ણન એટલે શું? એ બિઝનેસની ઓપરેશનલ બ્લુપ્રિન્ટ છે. રોકાણકાર શું જાણવા માંગશે? ફેક્ટરી ક્યાં હશે? કાચો માલ ક્યાંથી આવશે? કઈ ટેકનોલોજીનો ઉપયોગ થશે? આ બધી વિગતો એ બતાવે છે કે માત્ર વિચાર જ નથી કર્યો, પણ એને જમીન પર ઉતારવાની પૂરેપૂરી તૈયારી પણ કરી છે. આ વિભાગ તો ખૂબ જ નિર્ણાયક છે. અહીં એ સાબિત કરવાનું છે કે જે પણ પ્રોડક્ટ કે સર્વિસ છે તેના માટે ખરીદનાર બજારમાં છે. માર્કેટમાં માંગ કેટલી છે, કિંમત શું રાખીશું અને ગ્રાહકો સુધી પહોંચવા માટે આપણી માર્કેટિંગ સ્ટ્રેટેજી શું હશે. આ બધી વાતો રોકાણકારોને વિશ્વાસ અપાવવા માટે અત્યંત જરૂરી છે. અને હવે વાત આવે છે સૌથી મહત્વની, પૈસાની. પૈસા આવશે ક્યાંથી અને જશે ક્યાં? રિપોર્ટમાં દરેક ખર્ચ, જમીન, મશીનરી, અન્ય ખર્ચ એકદમ સ્પષ્ટ રીતે લખવા પડે છે. અને સાથે એ પણ જણાવવું પડે છે કે આ પૈસા પોતાના રોકાણમાંથી આવશે, બેંક લોનમાંથી આવશે કે પછી કોઈ સરકારી સબસિડીમાંથી. અહીં જેટલી પારદર્શિતા એટલો જ વધુ વિશ્વાસ. હવે આપણે રિપોર્ટના એ ભાગમાં આવી ગયા છીએ જ્યાં શબ્દો નહીં પણ આંકડા બોલે છે. નાણાકીય વિશ્લેષણ એ સાબિત કરે છે કે પ્રોજેક્ટ માત્ર એક સારો વિચાર નથી, પણ એ આર્થિક રીતે પણ ફાયદાકારક છે. આ 4 પત્રકોને પ્રોજેક્ટના નાણાકીય સ્વાસ્થ્યનો એક્સ-રે કહી શકાય. નફા નુકસાન ખાતું બતાવે છે કે બિઝનેસ નફો કરી રહ્યો છે કે નહીં. બેલેન્સ શીટ તેની સંપત્તિ અને દેવાની સ્થિતિ દર્શાવે છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટ પૈસાની આવન-જાવન પર નજર રાખે છે. અને બ્રેક ઇવન વિશ્લેષણ એ બિંદુ નક્કી કરે છે જ્યાં નો પ્રોફિટ નો લોસ હોય. આ બ્રેક ઇવન પોઈન્ટ છે ને, એ એક જાદુઈ આંકડો છે.
એનાથી ખબર પડે છે કે બિઝનેસને ફક્ત ટકી રહેવા માટે ઓછામાં ઓછું કેટલું વેચાણ કરવું પડશે. આનાથી લોન આપનારને પ્રોજેક્ટમાં કેટલું જોખમ છે અને કેટલી સંભાવના છે એ બંનેનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. ચાલો, થિયરી તો ઘણી સમજી લીધી. હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. એવો રિપોર્ટ કેવી રીતે બનાવવો જે ફક્ત માહિતીપ્રદ જ ન હોય પણ સામેવાળાને પસંદ પણ આવે અને મંજૂર પણ થઈ જાય? આ 6 મુદ્દા યાદ રાખવા જેવા છે. આ સફળતાની ચાવી છે એમ કહી શકાય. ખાસ કરીને કોઈ નિષ્ણાતની સલાહ લેવી અને ખર્ચ આવકનો વાસ્તવિક અંદાજ લગાવવો ખૂબ જ જરૂરી છે. આ દરેક પગલું તમારા રિપોર્ટને એક વિશ્વસનીય દસ્તાવેજ બનાવે છે. આ સલાહ ખરેખર સોનાના ભાવની છે. ખર્ચ થોડો વધારે ગણવાનો અને આવક થોડી ઓછી. આનાથી શું થાય? આનાથી વિશ્વસનીયતા વધે છે. એવું દેખાય છે કે માત્ર આશાવાદી નથી પણ વાસ્તવિકતાને પણ ધ્યાનમાં રાખી છે અને ભવિષ્યના કોઈપણ પડકાર માટે તૈયાર છો. તો આ બધી વાતનો સાર એ જ છે કે એક મજબૂત અને સારી રીતે બનાવેલી યોજના ફક્ત ભંડોળ મેળવવાનું સાધન નથી. એ તો કોઈપણ બિઝનેસ વિઝનને હકીકતમાં બદલવાનો પાયો છે. એ માર્ગ પણ બતાવે છે અને મંજિલ સુધી પહોંચવામાં મદદ પણ કરે છે. તો હવે સવાલ એ છે કે આ બ્લુપ્રિન્ટ તો હવે આપણી પાસે છે, તો પછી પોતાના વિઝનને સાકાર કરવા માટે પહેલું પગલું કયું હશે? કારણ કે સાચું કહું તો વિચારને વાસ્તવિકતામાં બદલવાનો ખરો સમય તો હવે શરૂ થાય છે.